હતો કે એક રાજકારણી એક નેતા જેને જીવનમાં ખૂબ મોટા હોદ્દાઓ મળ્યા, પક્ષના જિલ્લાઓમાં એ ખૂબ મોટા હોદ્દા ઉપર રહ્યા, જ્યાં લોકો લોહી પરસેવો એક કરીને પોતાના પરિશ્રમને સાબિત કરે છે, એવી સૌથી મોટી ભારતની ડેરી અમૂલ ડેરીમાં એ પોતે ચેરમેન રહ્યા, એટલે કે એક નંબરના હોદ્દા પર એ માણસ નડિયાદના કેટલાક નિવૃત્ત લોકોની વચ્ચે મહેમાન તરીકે જાય છે અને એવું કહે છે કે ભાઈ હું ઘણું બધું ભણ્યો પણ બહુ સફળ ના રહ્યો, વેપાર ધંધા કર્યા, ધંધો ઊભો કર્યો, હું રાજકારણમાં પણ ઘણા બધા હોદ્દા ઉપર રહ્યો અને મેં પૈસા ખૂબ બનાવ્યા, રાજકારણમાં ખૂબ પૈસા બનાવ્યા. છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં આ પણ એક સૌથી મોટો ચર્ચાનો મુદ્દો બન્યો છે. લોકો એ વિડીયોને જોઈ રહ્યા છે. એ નેતાનું નામ વિપુલ પટેલ છે. ખેડા જિલ્લા ભાજપના પોતે પ્રમુખ હતા, અમૂલ ડેરીના એ પોતે ચેરમેન હતા અને હાલમાં એ અમૂલના ડિરેક્ટરના બોર્ડમાંના એક ડિરેક્ટર એ પોતે હજુ પણ છે. પણ સવાલ એ છે કે આજે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કે આપણી બધાની સમજણ તો છે જ કે નેતાઓ રાજકારણમાં આવવા શેના માટે મથે છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો જ્યાં 40-40, 44-44 બેઠકો છે, 10-10, 12-12 વોર્ડની મહાનગરપાલિકાઓ છે, 5-5, 7-7 વોર્ડની નગરપાલિકાઓ છે, એ 40-44 માટે હજાર લોકો એ ચૂંટણી લડવા માટે એક પાર્ટીમાંથી એ તૈયારી દર્શાવે છે. તમે આમ જોવા જાઓ તો એક નાનકડી એવી નગરપાલિકામાં 5000 લોકો એવા હશે જે પોતે ચૂંટણીના મેદાનમાં ઉતરવા માંગતા હોય અને કેટલાકની એવી અંદરની ઈચ્છા હશે પણ એ પ્રોસેસમાં એ લોકો ના ગયા હોય. તો લોકોની એ સમજણ તો છે જ કે ભાઈ તમે આવો છો રાજકારણમાં, આવો છો શેના માટે? તો કે પૈસા બનાવવા માટે. જે માણસ એક નગરપાલિકામાં મેં કીધું હતું કે એક કોર્પોરેટર હોય, નગરસેવક હોય, જ્યારે ચૂંટાય ત્યારે એને એક દેવું હોય, પણ જેવો ચૂંટાઈ જાય ને 2.5 વર્ષે એની પાસેથી કોઈ એક સમિતિ જાય અને બાકીના 2.5 વર્ષો એ પસાર કરી લે તો એ 5 વર્ષમાં દેવું તો એનું પૂરું થઈ જાય, પણ મોટા મોટા શહેરોમાં એ મોટી મોટી બિલ્ડિંગો બનાવતા લોકો થઈ જાય છે. તો આ પણ આપણી એક સમજણનો વિષય છે. કેટલાક લોકો એમ પણ આ નેતાને વખાણી રહ્યા છે કે ભાઈ બહુ સારું કહેવાય, પૈસા તો બધા લોકો બનાવે છે પણ જાહેરમાં એનો કોઈ સ્વીકાર નથી કરતું. અને આ નિવૃત્ત લોકોની સામે તમે જઈને એવું કહો છો કે ભાઈ હું રાજકારણમાં આવ્યો ને એટલે હું છાતી ઠોકીને કહું છું, કોઈ ના કે પણ મેં એમ કે પૈસા બહુ બનાવ્યા. હું સૌથી પહેલા એનો વિડીયો તમને સંભળાવું છું, જે તમે જોયો જ હશે છતાં પણ આજે સાંભળી લો. એ વિડીયોને જોઈ લો. હું એના ઉપર કેટલાક તમારા સવાલોને પૂછવાનો છું. ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં રૂપિયા બનાવ્યા. આવા કોઈ નેતા નડિયાદમાં, ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે. તો આપણો આજનો વિષય છે રાજકારણ એટલે કમાવાનો રસ્તો કે કેમ. બે વક્તાઓ છે. ડોક્ટર મનીષ દોશી છે, મુખ્ય પ્રવક્તા છે કોંગ્રેસના. ભાજપે મુનાસિબ નથી સમજ્યું કે આજે એમાં એનો મત પોતાનો રાખે, પાર્ટીનો પક્ષ રાખે. વશિષ્ઠ શુક્લા છે, એ પોતે વરિષ્ઠ પત્રકાર છે. તો શુક્લા સાહેબ, સૌથી પહેલા તો આપણી બધાની એ સમજણ તો છે જ કે રાજકારણમાં લોકો જબરજસ્ત પૈસા બનાવે છે, પણ નહીં પેલા સૌરાષ્ટ્રના નેતાઓ હજી આમ થોડાક જાગ જમાડવાળા હોય, એટલે એની તમને આમ ખબર પડે, એની ગાડીઓ આવે ને આજુબાજુમાં 5, 10, 25 માણસો હોય ને તો લોકોને એવું દેખાય કે આ મારા બહુ પૈસા વાળા થઈ ગયા એમ. તો સૌરાષ્ટ્રના નેતાઓ વિશે આમ જલ્દી એવું દેખાય. પણ આ આપણા મધ્ય ગુજરાતમાંથી એક નેતા જે હરખું વાંચી પણ નથી શકતા, એ જોઈને બોલે છે કે હું ભણ્યો ને મેં ધંધો કર્યો ને મેં આટલા બધા હોદ્દા ભોગવાન, હું એટલું બધા પૈસા કમાયો, છાતી ઠોકીને હું કહું છું. તો બે વાત છે. એક તો એ છે કે એ કહે છે કે એ પૈસાવાળા થયા, આપણને ખબર છે કે કોઈ બાકી નથી. અને બીજો મુદ્દો કે એ વાતનો સ્વીકાર કરે છે કે હા ભાઈ હું પૈસાવાળો થયો છું. વશિષ્ઠભાઈ, સૌથી પહેલા તો જે આ વિપુલ પટેલનું જે નિવેદન છે એ મને એમ લાગે છે કે જ્યારે આ રાજનીતિની
બદલતી તાસીર અને તસવીર છે. True. કારણ કે જ્યારે આપ વાત કરી રહ્યા છે કે ભાઈ રાજનીતિ એ સ્વચ્છ હોવી જોઈએ, રાજનીતિની અંદર જે લોકો આવી રહ્યા છે એ લોકો સેવાકીય ભાવનાથી આવવા જોઈએ, પરંતુ કમનસીબે આવા નેતાઓના પરિણામે જ સેવાની સાથે મેવા શબ્દ પણ જોડાઈ ગયો. એ એકચ્યુઅલી મારે એટલા માટે કઈ કહેવું પડે છે હા. કે આપ પણ ખુદ જાણો છો હેમંતભાઈ કે અતિની કોઈ ગતિ નથી. અને સૌથી ગંભીર વાત એ છે કે જી. ખુલ્લે આમ પબ્લિક ડોમેનમાં તમે કરપ્શનને તમે એન્ડોર્સ કરો છો, જ્યારે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર કરપ્શનના નામે ઝીરો ટોલરન્સ નીતિની વાતો કરે છે. તો આમાં કમનસીબી એ છે હેમંતભાઈ કે કથની અને કરમીમાં ફરક છે. એક તરફ પ્રધાનમંત્રી ઝીરો ટોલરન્સ થી વાત કરે છે, પરંતુ એ સેટથી શિખામણ જાપા સુધી જ આવીને અટકી જાય છે. એને કારણે આજે આ વિપુલ પટેલનું આ જે નિવેદન છે આ ખરેખર બહુ જ ગંભીર છે. અને એટલું જ નહીં, પરંતુ ચાલ ચરિત્ર અને શિસ્તના નામે જે આ પાર્ટી ચાલી રહી છે તો ખરેખર તો એમણે આત્મમંથન કરવાની જરૂર છે. કારણ કે વિપુલ પટેલ એ માત્ર એક રાજકીય નેતા નથી, પરંતુ સહકારી ક્ષેત્રમાં બેઠેલો એક આગેવાન પણ છે. અને એ એવા સહકારી ક્ષેત્રમાં બેઠો છે જ્યાં મહિલાઓ દૂધ માટે એડી ચોટીનું જોર લગાવીને પોતાના લોહી પસીનાની મહેનત કરીને જ્યારે એ કોઈ એક સંસ્થાને મોટી બનાવે છે, ત્યારે તમને નથી ખબર કે કોઈ એ સફેદ કપડામાં બેઠેલો એ નેતા ઉદય બનીને તમારી જ મહેનતના પૈસાને ઓળવે છે. તો મને તો એમ લાગે છે કે આ બહુ જ ગંભીર વિષય છે અને આની ઉપર પાર્ટીએ 100% સ્ટર્ન એક્શન લેવા જોઈએ. હેમંતભાઈ, મનીષભાઈ, તો એક તો મુદ્દો એ છે કે એવું કહે છે કે રાજકારણમાં મેં બહુ પૈસા બનાવ્યા, તમારી સામેની વિચારધારાનો માણસ છે, તમારી સામેના પક્ષનો માણસ છે, તો અત્યાર સુધી તમારા ઝડપે કોઈ કઈ કામ ના ચડ્યું કે તમે જોરદાર એનો વિરોધ કરો ને એને શરમ આવે કે જાહેરમાં હું આવું ના બોલી શકું, અથવા તો એને જે પૈસા બનાવ્યા છાતી ઠોકીને કહે છે એને ક્યાંક બ્રેક વાગી હોય કે તમે ક્યાંક દંડો લઈને ઉભા હોય? હેમંતભાઈ, આપણા સૌના માટે ચિંતાનો વિષય. અને એની સાથે સાથે વશિષ્ઠભાઈ એક સરસ મજાની વાત કહી, બદલાતા સમયની રાજનીતિની તાસીર અને તસવીર. એમને એ પણ વાત કરી કે પ્રધાનમંત્રી શ્રી ઝીરો ટોલરન્સની વાત કરે છે, શેઠની શિખામાં ઝાપા સુધી, આ બધું વશિષ્ઠભાઈએ કીધું. પણ આ ભારતીય જનતા પાર્ટીના સહકાર ક્ષેત્રના વરિષ્ઠ નેતા, અમૂલના ચેરમેન રહી ચૂક્યા હોય, આટલા મોટી જગ્યાએ ભાજપાના અધ્યક્ષ તરીકે કામ કર્યું હોય જિલ્લામાં, અને એ વિસ્તારની અંદરનું મોટું માથું કહેવાય. એમને વાત કરી એ નવી એટલા માટે નથી, હમણાં જ તાજેતરની અંદર ભરૂચના વરિષ્ઠ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈએ કીધું કે એક શોપિંગ કોમ્પ્લેક્સની અંદર કઈ રીતે ગોઠવણો થાય છે, અને એને લીધે એમને જાહેર વ્યવસ્થા માટેના બસ સ્ટેન્ડની જમીન ઉપર શોપિંગ કોમ્પ્લેક્સ બની જાય અને એમાં કટકીને કમિશન કેવી રીતે ગોઠવાનું છે એની એમને સિલસિલાબદ્ધ વિગત કીધી. આની પહેલા આજ મનસુખભાઈએ એ પણ કીધું હતું કે ખનીજ ચોરી, માટી ચોરી અને રેતી ચોરીનું મોટા પાયે ખનન થાય છે અને ભાજપાનો સંપૂર્ણપણે ભાગીદારી સાझीदारी ચાલે છે, એના કારણે આ તકલીફ થાય છે. હું એટલા માટે આ વાતને વધુ ઓલા તરીકે કહી રહ્યો છું કે ભાજપા માટે એટલા માટે ભાજપાએ તો સિસ્ટમમાં જ ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિક ગોઠવેલા. ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી એમના ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિક એવા કે કોઈ અમદાવાદ જેવા મેગા સિટીમાં, અમદાવાદ શહેર હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે પછી સુરત હોય કે અન્ય મહાનગર, નગરપાલિકા કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તમામ સંસ્થાઓમાં એમનો નિયમ છે કે ભાજપાના કમલમની અંદર કમિશન કે કટકી ટેન્ડરની ન પહોંચે નિયમ પ્રમાણે ચેકથી, તો એ ત્યાં લગી ટેન્ડર રિલીઝ ન થાય. ત્યાંની પાવતી દેખાડીને જ તમને વર્ક ઓર્ડર મળે. તમારું અટકેલું પેમેન્ટ છે એનું પણ તો જ મળે તમને કે એની વ્યવસ્થામાં હોય. આ વાત હું ને સત્તાવાર રીતે કહી રહ્યો છું. દેશની અંદર કમનસીબી એ છે કે જેમને સત્તા મેળવવા માટે 2014 પહેલા મોટા મોટા વાયદા કર્યા હતા, પ્રધાનમંત્રીએ ઝીરો ટોલરન્સની બધી વાત કરી, એમને કેગના નામે બુમરાહ મચાવી. આજે કેગનો અહેવાલને ધજિયા ઉડાડી દેનાર કામને કરતૂતોને કૌભાંડો આપણી સામે આવી રહ્યા છે. અને એના કારણે પીએમ કેર ફંડ હોય કે પછી બીજા કોઈ ફંડ હોય, તમામ ફંડોનો હિસાબ ન આપવો, એની ભાગેડું માનસિકતાના કારણે આજે દેશની અંદર ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બનાવી દીધો આ ભારતીય જનતા પાર્ટી. હું ખાલી રાજકીય વડા તરીકે નહીં કહું, જાહેર જીવનના વ્યક્તિની સાથે સાથે આ ગુજરાતમાં
વર્ષોથી એક નાગરિક તરીકે ગુજરાતી તરીકે કહેવા માંગુ છું. મનીષભાઈ, એ તો માનો કે જેનરિક વાત છે, તો તમે કાયમ કહો છો અને તમે કહેતા રહેશો. હું આજે એ કહી રહ્યો છું, કોઈક એક નેતા એવું કહે છે કે હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં પૈસા બનાવ્યા, તો જે હોદ્દા ઉપર હશે અહીંયા તમારી વિચારધારાના લોકો પણ હશે, એમને પણ ક્યાંક કોઈક જગ્યાએ આને રોકવાનો પ્રયત્ન કર્યો હશે તો કદાચ રોકાઈ ગયો હોય. મને હેમંતભાઈ તમારે આનંદ એ વાતનો થયો કે આપ વરિષ્ઠ પત્રકાર તરીકે વર્ષોથી નજર જુઓ. આપના જ માધ્યમથી આપે જોયું હશે કે જેના ઉપર રોકવા માટે અમારા અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે વર્ષોથી રહેલા ડિરેક્ટર એવા રાજેન્દ્રસિંહ પરમારે અને બીજા અમારા એવા ડિરેક્ટર સંજયભાઈએ બંનેએ કઈ રીતે ખરીદીનું જમીનોનું મોટું કૌભાંડ સાથે કઈ રીતે દૂધ ફાટી જાય ને રાતોરાતે છાસના ટેન્કરોના ટેન્કરો બની જાય, દૂધમાંથી કન્વર્ટ થઈ જાય અને ત્યાંના દૂધ પાવડર સહિતના 19 મુદ્દાઓ ઉપર અમૂલના ભ્રષ્ટાચાર ઉપર કર્યું. તો આવા લોકો કેમ નથી દંડિત? એની ઉપર તપાસ કોણ કરશે? સહકાર વિભાગ. તમામ પુરાવા આપી દીધા, તમામ દસ્તાવેજો આપી દીધા. નંબર 1. નંબર 2, બનાસ ડેરીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર અત્યારે લોકો અપવાસ કરીને કરે, આખા થપ્પાબંધ છે. સહકાર વિભાગમાં એક ચકલું પણ કોઈ કાગળનો ફેર છે. ત્રીજો ભ્રષ્ટાચાર કહું તમને, જસુભાઈ પટેલ અમારા સાબર ડેરીના ડિરેક્ટર છે. આપના માધ્યમથી આપણે ખુદે જોયું છે કે સાબર ડેરીની અંદર ભરતી બધી ડેરીઓ, સંઘો અને મોટા પડતી સંસ્થાઓમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ થાય. એમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકે આવી જાય કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક આવે, એમના જ લોકોએ લખેલી વસ્તુ છે કે 200-250 ભરતીઓમાં મોટા પાયે કેવા કૌભાંડ થાય. મારી વાત એટલા માટે હું જવાબદારીપૂર્વક કહી રહ્યો છું, હેમંતભાઈ તમે મને વર્ષોથી જાણો છો, ગુજરાતની અંદર જે રીતનો ભ્રષ્ટાચાર થયો અને ભ્રષ્ટાચારમાં જસુભાઈ પટેલ કરીને અમારા આગેવાને પૂર્વ ધારાસભ્ય છે બાયડના, અને એમને પોતે સાબર ડેરીના દૂધની અંદર કઈ રીતે ગોલમાલ થાય છે અને ભેળસેળ વાળું કઈ રીતે થાય છે અને એનું કઈ રીતે આખું થાય છે એનું આખું કૌભાંડ એમને સામે લાવ્યા, લડે છે, એમની ઉપર હુમલો થયો. સાથે સાથે સૌથી મોટી એડીઆર નો રિપોર્ટ જુઓ તમે. એડીઆર ના રિપોર્ટમાં વ્યક્તિગત રીતે ધારાસભ્ય અને સાથે સાથે તમે જોતા હશો કે કોર્પોરેટરો જયારે એફિડેવિટ કરે ત્યારે એમની મિલકતમાં કેવો વધારો થાય છે. એટલે ભાજપાએ સરસ મજાનો ખેલ કરી નાખ્યો કે 2 વખત આપો તમને લૂંટવાનું લાયસન્સ આપી દીધું ભાઈ, 3 વખત થઈ ગયું, બહુ થઈ ગયું ભાઈ, હવે પડતા નહીં તમે. અને એના કારણે જ આખા ગુજરાતમાં જુઓ તમે કે એક જ વાત મારી એટલા માટે અગત્યની, કટકી કમિશન કૌભાંડ આખું તંત્ર જે નેક્સસ ચાલે કમલમમાં ઠલવા છે. અને કઈ રીતે ઠલવાય એની 10 સેકન્ડમાં જ કહી દઉં. આખા ખેલની અંદર એક કોષાધ્યક્ષ બનાવવા ભાજપાનો પદાધિકારી, એનું કામ શું હતું? જુનિયર ક્લાર્કનો આ જ સરકારમાં દબાણ થતા 10 લાખ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિ, જેને સરકારે દબાણથી ફરજિયાત એને હાજર કરવો પડ્યો અને પોલીસનો આરોપી બનાવવો પડ્યો પોલીસે, એ આરોપીને ભાજપે કોષાધ્યક્ષ બનાવ્યો. એનું કામ સરસ, ભાજપે યોગ્ય વ્યક્તિને યોગ્ય પદ આપ્યું કે એ કલેક્શન કરી શકે છે, ગમે ત્યાંથી કરે. એવા જ બીજા એક પેપર ફોડના મોટા લીકેજના એને પણ પદાધિકારી મળ્યું. કારણ કે કૌભાંડ કરવાની તમારી જેટલી ક્ષમતા, ભ્રષ્ટાચાર કરવાની તમારી ક્ષમતા, એટલો ભાજપમાં મોટું પદ અને પ્રતિષ્ઠા નથી કે અહીંયા તમે લોકો કોઈ વિરોધ કરશો નહીં. અમે કર્યો તો આજે તમને કહું, આ આખી ઘટનાની અંદર એને હોદ્દો જૂની તારીખમાં કેમ પરત લેવો પડ્યો? કઈ રીતે ગુજરાતમાં તમે જોયું કે એલઆરડી થી માંડીને તમામ ભરતીની 24 પેપરોની અંદર ગુજરાતમાં એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષ લડી છે, તમને મારી ખબર છે. સાથે સાથે એના કરતા સૌથી મોટું આપણે સાદો દાખલો કહે, અમે ગુજરાતની અંદર 17 કૌભાંડની અંદર 1 લાખ કરોડના ભ્રષ્ટાચારના દસ્તાવેજી પુરાવા સાથે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આપ્યું હતું. અહીંયા શું કર્યું? એક એવું કમિશન બનાવી દીધું, ફટ કરતા આમ ચકલી ફૂટ થાય અને ક્લીન ચીટ અહીંયાથી મળી જાય. એટલા માટે કહું છું, ગુજરાતમાં ભ્રષ્ટાચાર સરકારમાં નથી. હું કહું છું સાંભળો, ગુજરાતની સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે. એના પાપે ભાજપ ભ્રષ્ટાચાર આખી ગોલમાલ ચાલે છે અને તમને ગળામાં ખેસ નાખો ભાજપનો એટલે લૂંટના લાયસન્સ મળે છે. એના કારણે ગુજરાતમાં સુરેન્દ્રનગરથી લઈને કાર્બોસેલના ભ્રષ્ટાચાર હોય કે પછી માટી ચોરીનું કૌભાંડ આખા ગુજરાતનું હોય કે રેતી ચોરીનું હોય કે ખાણ ખનીજ, બોક્સાઇટ સહિત મેંગેનીઝ સહિતના સિરેમિકની વસ્તુની ચોરીનું હોય, ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થામાં જેમ વશિષ્ઠ સાહેબે સરસ સેવા એ મેવા થઈ ગયો. એટલે તમને સેવા સદન ને મેવા સદન છે. તમે જાતિનો દાખલો કાઢવા જાઓ તો પણ પૈસા ભરવા પડે. ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવી ભારતીય જનતા પાર્ટીની સીધી જવાબદારી છે. વિપુલભાઈની વાત સાંભળીને એમને સહકાર વિભાગની તમામ જવાબદારીમાંથી તાત્કાલિક તપાસ થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી. વશિષ્ઠભાઈ, એવું હશે કે વિપુલભાઈને કોઈ
પૈસાવાળા નહીં કહેતું હોય, કોઈ ગરીબ સમજતું હશે ને એના કારણે એને માઇક ઉપર એવું કહી દીધું હોય કે મેં રાજકારણમાં બહુ પૈસા બનાવ્યા. હેમંતભાઈ, આપ અને હું બંને પત્રકાર છે અને આપણે આ ફિલ્ડમાં જે રીતે આપણે તમામ નેતાઓને જે રીતે બળવ્યૂહથી જોઈએ છે તો એમાં કેટલીક જગ્યા ઉપર આ રાજનીતિમાં પણ કેટલીક નારાજનીતિ છે અને એ નારાજનીતિ એવી છે કે શો ઓફની. મને સૌથી ગંભીર વાત એ રીતે લાગી રહી છે કે વિપુલ પટેલનું આ નિવેદન, વિપુલ પટેલની પાસે એવું કેમ એમને બોલવું પડ્યું હશે કે ભાઈ મેં પણ બહુ પૈસા બનાવી દીધા છે, હું પણ ખૂબ કમાયો છું. તો એ પાછળનું કારણ એવું પણ હોઈ શકે કે રાજનીતિની અંદર જ્યારે પણ કોઈ આવે છે તો ચોક્કસપણે એક ગોલ લઈને આવે છે, એક લક્ષ્યાંક લઈને આવે છે કે મારે આ કરવું છે, મારે આ પદ સુધી પહોંચવું છે અને એમાં કઈ ખોટું પણ નથી. પરંતુ આવા વિપુલ પટેલ જેવા ઘણા નેતાઓ પણ છે જે લોકોનું એજન્ડા બહુ સ્પષ્ટ હોય છે અને જેમનું બિલકુલ આવ્યું બહુ જ નિર્ધારિત હોય છે. અને હું આપને કહું કે ટેકનિકલી તમે જુઓ તો વિપુલ પટેલ એ માત્ર જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે એમાં માત્ર ડિરેક્ટરની ભૂમિકા નથી ભજવતા, પરંતુ એમને અગાઉ એ સંગઠનમાં પણ પ્રમુખ અને મહામંત્રીની ભૂમિકા ભજવી ચૂક્યા છે. ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને મહામંત્રી તરીકે. હવે ટેકનિકલી તમે જુઓ કે જયારે પ્રમુખ અને મહામંત્રી હોય છે ત્યારે જે સંકલનની બેઠક મળે છે ત્યારે આ બંને પોસ્ટ એવી છે જે અપેક્ષિત હોય છે. તો એનો મતલબ એ છે કે એક જગ્યા ઉપર એમનું એવું પણ બયાન મેં સાંભળ્યું છે કે એના કારણે રાજનીતિમાં હોવાને કારણે હું જે ભાવ આપું એ ભાવ લોકો એક્સેપ્ટ કરે છે અને મને ધંધો સારો મળે, મને પૈસા પણ વધારે મળે છે. ધેટ શોઝ આ એમનું કન્ફેશનલ સ્ટેટમેન્ટ છે અને મને તો એમ લાગે છે કે તાત્કાલિક અસરથી આની આ જ કન્ફેશનલ સ્ટેટમેન્ટની વિજિલન્સે નોંધ લેવી જોઈએ અને સુઓ મોટો એક્શન લઈને એમની સામે ઇન્ક્વાયરી બેસાડવી જોઈએ. ફાઇન, 10 સેકન્ડ મનીષભાઈ, લાસ્ટ 10 સેકન્ડ. અરે હેમંતભાઈ, હા, તમારી સામે એ રાખનારું તો કોઈ છે નહીં. હું એક ઓબ્જેક્ટિવલી કહું, આપણે ગુજરાતમાં મનરેગાના મંત્રી પુત્રોનો આખો ખેલ જો કોંગ્રેસ લડી અને એના કારણે તમે જોયું હશે કે લાંબા સમય સરકાર દૂર નહોતી કરવી પણ મંત્રીમંડળ બદલ્યું ત્યાં થયું. બીજું આપણે નકલી કચેરી જોઈ, આપણે બીજેડ ગ્રુપના કૌભાંડે જોયા જેમાં મંત્રી પુત્રો સંત્રી પુત્રો કેવી રીતે ગોઠવાયેલા. ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચારને અમે વારંવાર લડીએ, વિધાનસભાના પટલ ઉપર કે બહાર, પણ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો. અને હું ફરી મારી વાતને રેકોર્ડ કરું છું, ફરી રિપીટ કરું છું કે સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં આખી ભાજપ સરકાર હોવાને કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે. ડોક્ટર દોશી અને શુક્લા સાહેબ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મે બી કદાચ આપણે બધા એ સમજીએ છીએ કે જાહેરમાં એ સ્ટેટમેન્ટ કરવું મેં છાતી ઠોકીને કહું છું કે મેં આટલા બધા પૈસા એ રાજકારણમાં બનાવ્યા છે. કેટલાક લોકો એની હિંમતને પણ બિરદાવી રહ્યા છે. આપણે બધા ખૂબ સમજદાર લોકો છીએ, ખૂબ સમજદાર દર્શકો છીએ. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.